નમસ્તે મિત્રો, આ છે ધોરણ 9ના સંસ્કૃત વિષયનું પેપર. એમાં પણ તમે જોઈ શકો છો કે સૌપ્રથમ વિભાગેમાં અનુવાદ કરવાનું કીધું છે. અનુવાદની અંદર જે ભૂલ હોય એ સુધારવાનું કીધું છે. તો પગલાની છાપની ગુફામાં પ્રવેશ્યા પછી વાઘ નહીં શિયાળ આવ્યો, વાઘ નહીં સિંહ આવ્યો. અંદર આવતાની જગ્યાએ બહાર આવતા દેખાતા નથી. ઉપવેદ કેટલા છે? તો 4 ઉપવેદ છે. પછી વૃદ્ધ કીદૃશ આસિત મરણાસન્નાસિત. શૃંગાલસ્ય ગ્રહ પ્રવિષ્ટ. કોણ પ્રવેશ્યું? સિંહ પ્રવેશ્યો. વલ્લભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા? તો એમાં બૌદ્ધ આચાર્ય સ્થિરમતી, ગુણમતી, જૈનાચાર્ય શ્રીમલ વદ્દી સુરી, એ બધા આચાર્યો છે એ થઈ ગયા. એના પછી છે પ્રશ્ન પૂછ્યો છે, પ્રસ્તાવ ગાંધી મહોદય સ્વીકૃતવાન તો સત્યદેવસ્ય. એના પછી છે સ્વામી સત્યદેવ કેસા ત્યાગ કરણીય તો કાસાય વસ્ત્રણામ કેસા ત્યાગ કરણીય. એના પછી છે વિભાગ બીમાં રામની જગ્યાએ શું આવશે? દશરથ આવશે. દશરથ. સિંહની જગ્યાએ હાથી, મહાન કપટની જગ્યાએ મહાન કીર્તિવાળા, એ જવાબ આવશે. એના પછી છે શ્લોકનું અન્વય પૂરું કરવાનું છે. નકાર પરનો ટકાર દાન શક્તિ નીચે પેલા છે એ લખવાનું છે. પાઠકના કેટલા ગુણ છે? કયા કયા? તો 6 ગુણ છે. મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદોના છેદ, સારો સ્વર, ધીરજ અને લય. વસંત ઋતુ કોને શું શું આપે છે? તો વસંત ઋતુ છે એ દરેક જગ્યાએ જે જવાબ છે અહીંયા બાજુમાં આપેલો છે કે વાવોના પાણીને, મણીઓના કંદોરાવાળી અને ચંદ્રની કાંતિવાળી સ્ત્રીઓને અને આંબાના વૃક્ષોને સૌંદર્ય આપે છે. પાપસ્ય કારણમ કિમ? તો પાપસ્ય લોભ કારણના કારણે. એના પછી શ્લોક પૂરા કરવાનું કીધું છે, એ પણ તમે સરળતાથી કરી શકો છો. વિભાગ સીમાં અનુવાદ કરવાનું કીધું છે. તો અનુવાદની અંદર એમ તો કૂતરાઓ વડે ખવડાવી દેવાય ના, એને ઉપકારથી હણવો જોઈએ. વાહ આશ્ચર્ય, હું શું કરું? આપ શ્રી કહો, મુક્ત થઈ જા. બરાબર. પછી જોડકા જોડો છે એ પણ કરેલું છે. એના પછી શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો છે, એ પણ તમે સરળતાથી કરી શકો છો. જના સભા ગચ્છન્તિ વહી મુદ્ગરંતિ દ્વારિકમ રાજા પ્રસાદમ પ્રવિશતિ. વિભાગ ડી છે વ્યાકરણ છે. એના અંદર સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી છે, એ બધું પૂછ્યું છે. પ્રાચીનનું વિરુદ્ધાર્થી નવીન, પદ્મમનું પંકજમ, પુલ્લિંગ શબ્દ નૃપ, નપુંસક શબ્દ વનમ, સ્ત્રીલિંગ શબ્દ જનની, વર્તમાન કાળ ગચ્છામી, ભવિષ્યકાળ ભવિષ્યતિ. એ પણ તમે સરળતાથી લખી શકો છો. યથા રાજા તથા પ્રજા. સંધિ વિચ્છેદ, ચરક પ્લસ આચાર્ય, અત્રૈવ, દ્વંદ્વ સમાસ. એના પછી છે ક્રમાનુસાર ગોઠવવાના છે, એ પણ તમે કરી શકો છો. પછી સંસ્કૃતમાં ઉત્તર લખવાના છે, એ પણ તમે સરળતાથી કરી શકો છો. જોડકા જોડવાનું કીધું છે અને અનુવાદ કરવાનું કીધું છે. 60 નંબરનો જે શ્લોક છે કે ગધેડાઓ થાક્યા વિના બોજો ઉપાડે, ઠંડી ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતોષવાળો રહે છે. ગધેડા પાસેથી આ 3 લક્ષણો શીખવા જોઈએ. 61 નંબર, ઉત્સાહી માણસો માટે કંઈ અસાધ્ય અશક્ય નથી.
યોગ્ય રીતે આરંભાયેલા બધા પ્રયત્નો ફળે છે. તો આ હતું આપણા સંસ્કૃત વિષયનું પેપર.